રાધનપુર પોલીસે ચોરીનો ભેદ ઉકેલી આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। વાત કરીએ તો રાધનપુર પાસે આવેલ ગોતરકા ગામે 14 ડિસેમ્બરના રાત્રે 2 વાગે ચોરીનો બનાવ હતો। ગોતરકા ગામે મહાવલી દાદાની દરગાહ છે, જે લાખો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। મહાવલી દાદાની દરગાહ વઢિયાર પંથક મોટું સ્થાન ધરાવે છે। દરગાહમાં 14 ડિસેમ્બરના રાત્રે એક ચોર બદ ઇરાદે દરગાહની અંદર ઘૂસી આવે છે। દરગાહમાં રહેલ દાન પેટી ચોરી કરી જાય છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં લાખો શ્રદ્ધાળુઓને આહટ પહોંચે છે। આ ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની ત્યારે શ્રદ્ધાળુ રાધનપુર પોલીસ સ્ટેશન જઈ પોલીસને જાણ કરે છે। ત્યારે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર કે પટેલ સાહેબ જણાવે કે ચોરને અમે તાત્કાલિક પકડી પાડીશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું અને પાતાળમાંથી પણ શોધી કાઢીશું। તમે અમારી પર વિશ્વાસ રાખો। અમે રાધનપુર પોલીસે ટીમ ખૂબ મહેનત કરી અને ચોરને 15 દિવસમાં શોધી કાઢેલ। પોલીસની આ કામગીરીને સમગ્ર સમાજના લોકોએ બિરદાવી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। નમસ્કાર। અમારા ગોતરકા ગામે પવિત્ર આસ્થાનું કેન્દ્ર, જ્યાં લાખો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પોતાનું શીશ ઝુકાવે છે, એવા મહાવલી દાદાની જગ્યાએ 14 ડિસેમ્બર 2025ના મધ્યરાત્રે 1 થી 2 વાગ્યાના સમયગાળામાં એક ચોરીનો બનાવ બન્યો હતો। આ વાત મળતા અમે સવારે આગેવાનો દ્વારા શ્રી બાજુના પોલીસ સ્ટેશન રાધનપુર ખાતે શ્રી પીઆઈ આર કે પટેલ સાહેબને રૂબરૂ મુલાકાત કરી હતી અને સાહેબને જણાવી હતી અને સાહેબે તાત્કાલિક ધોરણે પોતાની ટીમ ગોતરકા ઘટના સ્થળે મૂકી હતી અને સાહેબે અમને કીધું હતું, પીઆઈ આર કે પટેલ સાહેબે, કે જેમ બને એમ તાત્કાલિક ધોરણે ચોરને અમે પકડી પાડશું। તે આજે ટૂંકા દિવસોમાં 15-17 દિવસોમાં તાત્કાલિક ધોરણે ચોરને પકડી અને ગોતરકા ખાતે સર્કસ કાઢવામાં આવ્યું છે। ચોરને લાવી સર્કસ કાઢવામાં આવ્યું છે। તે બદલ શ્રી પીઆઈ આર કે પટેલ સાહેબનો અને ચૌધરી સાહેબ ઇન્સ્પેક્ટરનો અને અમારા સુરેશભાઈ પ્રજાપતિ બીટ જમાદાર તથા પોલીસ સ્ટાફનો હું ગોતરકા ગ્રામજનો વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।